खेती કરીને ત્યારે એવું ઘર્ષણ ન ઊભું થાય કોઈ સમાજમાં એવું લાગે તમે સ્થળ ઉપર તપાસ કરી દો કેવું છે કેવી હાલત છે માણસોને મૂકો કેવી રીતે કચરા નાખે છે ઉકળા ઉપર કરે છે એવું લાગે છે એવું એક જ ઈ લોકોની સેફટી મતલબમાં નથી એમ અમારા સમાજની લોકોને કોઈની પરેશાની નથી પરેશાની ઈ લોકોની અમારા સમાજની છે સારું સાહેબ તો એ લોકોને સમાધિ દઈને લોકો કરતા જ થોડીક સમાધિઓને ટૂર પર કરી નાખવામાં આવી વારંવાર આવું થાય એટલે એની માટે તાલુકો અને બધા મળીને રજૂઆત કરવા આવી છે નિર્ણય લઈને કાંઈ પગલાં લેવા એવી અમારી બધાની અપેક્ષા છે. આ જો છે ને જો આપણે તરફથી જે જગ્યા ઉપર છે ને પૂર્વજોની જે સમાધિ છે ને આ લોકો ગંદકી અને કચરો છે ઓગણીસમાં તરફથી આ બાબતે સાહેબ છે ને તમામ આપણે અધિકારીના ત્યાંથી એટલે સમાધાન કર્યું છે અને જગ્યા ટોટલ 2800 હતી એમાંથી આપણે વાત કરી છે 1000 જગ્યા એમ છતાં સાહેબ આ લોકો એની પ્રવૃત્તિ છે ને સાહેબ શરૂ કરી એટલે સાહેબ અમે 3 દિવસ પહેલાં છે ને અમે માનીય પીઆઈ સાહેબને ક્લિયર કરવા ગયા હતા એમને અમને પ્રોટેક્શન કરવાની સંપૂર્ણ ના પાડી દીધી કે હાઈકોર્ટમાં લોકો પિટિશન કરી છે એટલે સાહેબ હાઈકોર્ટમાંથી હજી કંઈ સાહેબ મનાઈ હુકમ કોઈ આવ્યો નથી એટલે અમે સાહેબને રજૂઆત કરી કે એને અમને તો અમારે પ્રોટેક્શન દેવાની વાત એટલે અમારે સાહેબ આ ડેપ્યુટી કલેક્ટર સાહેબ સંભાળે રાખે આ સુરેશભાઈ છે પછી અમારા બેન છે કોળી સમાજના મહિલા મોરચાના પ્રમુખ સાથે તાલુકા પૂર્વ પ્રમુખ છું. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. જે અમારા કોળી સમાજને ન્યાય માંગે છે તે ન્યાય માંગવા બદલ આજે અમે ભેગા થયા છીએ.
તો અમારા સમાજને ન્યાય આપે એવી અમારી આશા છે. કારણ કે થોડાક સમય પહેલાં લગભગ 4-5 દિવસ જ પહેલાં જે અમારા સમાજનું દફનવિધિ કરેલી હતી એ દફનવિધિ ઉપર અમુક અન્ય સમાજે કોઈ કૃત્ય કરેલું છે. એ સમાજને અમે જાણતા નથી કે કોણ ઓલું છે. જો એને કોઈ વિરોધ હોય એ આમને સામને આવીને વાત કરે તો એનું નિરાકરણ થશે. બાકી આવી રીતે કરશે તો શું થાય એમાં? જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ.